એક નાયક હતા. તે ભારત માતાના સપૂત હતા. તેમણે ભારતની આઝાદી માટે પોતાને સમર્પિત કરી દીધા હતા. તે બ્રિટિશ સરકારના દુશ્મન હતા. તે સરદાર ભગતસિંહના મિત્ર હતા, જેમનો લાહોર સેન્ટ્રલ જેલમાં ભગતસિંહે ઓટોગ્રાફ પણ લીધો હતો. આજે શત શત નમનના આ એપિસોડમાં અમે તમને આઝાદીના દીવાના સરદાર ભગતસિંહની સાથે બટુકેશ્વર દત્તની એ વાર્તા વિગતવાર જણાવીશું, જેને સાંભળીને આત્મા પણ દુઃખ અનુભવે છે. તમારા બધાને સાદર નમસ્તે. હું હરપ્રીત કૌર. આજના આ કિસ્સામાં બે ભારત છે, બે સરકાર છે. એક આઝાદ ભારત પહેલાની બ્રિટિશ સરકાર અને બીજી આઝાદ ભારત પછીની ભારત સરકાર. પરંતુ એક મહાન ક્રાંતિકારી માટે બંનેએ અન્યાય કર્યો. તેમને ક્યારેક સિગારેટ કંપનીના એજન્ટ બનવું પડ્યું, તો ક્યારેક ટુરિસ્ટ ગાઈડ બનીને પટનાના રસ્તાઓ પર ફરવું પડ્યું. જે આઝાદ ભારતને તેમણે માથે બેસાડવું જોઈતું હતું, તેમાં તેમની ઘોર ઉપેક્ષા થઈ. આ એક નાયકની ગૌરવશાળી ગાથા છે, પણ અંત તમને રડાવી દેશે. કિસ્સાની શરૂઆતથી સમજો. 8 એપ્રિલ 1929 ના રોજ અંગ્રેજ સરકાર સેન્ટ્રલ એસેમ્બલીમાં બે દમનકારી બિલ પસાર કરાવવાનો પ્રયાસ કરી રહી હતી. પહેલું બિલ પબ્લિક સેફટી બિલ હતું અને બીજું ટ્રેડ ડિસ્પ્યુટ બિલ. પબ્લિક સેફટી બિલ તો એસેમ્બલીમાં પસાર થઈ ચૂક્યું હતું, જ્યારે બીજા બિલ પર ચર્ચા ચાલી રહી હતી. આ બિલ હેઠળ મજૂરોની દરેક પ્રકારની હડતાળ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ હતી. બીજી તરફ પબ્લિક સેફટી બિલ હેઠળ સરકારને કેસ ચલાવ્યા વિના જ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવાનો અધિકાર મળી રહ્યો હતો. જેવી જ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ સેફટી બિલ પર પોતાનો ચુકાદો આપવા માટે ઊભા થયા, એક યુવાન ક્રાંતિકારી ભગતસિંહે એસેમ્બલીના ફ્લોર પર બોમ્બ ફેંક્યો. જેવો જ બોમ્બ ફૂટ્યો, જોરદાર અવાજ થયો અને આખો એસેમ્બલી હોલ અંધકારમાં ડૂબી ગયો. ઓડિયન્સ ગેલેરીમાં અફરાતફરી મચી ગઈ. ત્યારે જ બીજા એક યુવાન બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંક્યો. ત્યાં હાજર લોકોએ બહારના દરવાજા તરફ ભાગવાનું શરૂ કરી દીધું. બોમ્બ ફેંક્યાની તરત જ ગેલેરીમાંથી ઇન્કલાબ જિંદાબાદના નારાઓ સાથે ઝાડના પાંદડાઓની જેમ પત્રિકાઓ નીચે પડવા લાગી. ફરીનાબાદ 1 કરોડગીરી લાબાદ. દિલ્હીની નેશનલ એસેમ્બલીમાં ભગતસિંહ અને બટુકેશ્વર દ્વારા બોમ્બ ફેંકવાની એક એવી ઘટના હતી, જેણે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં વીરતાનો એક નવો અધ્યાય લખી દીધો. બોમ્બ ફેંકતી વખતે ભગતસિંહે કહ્યું હતું કે જો બહેરાઓને સંભળાવવું હોય તો અવાજ જોરદાર કરવો પડશે. આ ઘટનામાં એક અન્ય ક્રાંતિકારી પણ હતા, જેમણે ભગતસિંહની સાથે જ ધરપકડ વહોરી લીધી હતી. તે ક્રાંતિકારી હતા બટુકેશ્વર દત્ત. ભગતસિંહ પર ઘણા કેસ હતા. તેમને તો ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી, પરંતુ બટુકેશ્વર દત્ત એટલા નસીબદાર નહોતા. તેમને હજુ ઘણું સહન કરવાનું બાકી હતું. અંગ્રેજી સરકારે તેમને આજીવન કેદની સજા સંભળાવી અને અંદામાન નિકોબારની જેલમાં મોકલી દીધા, જેને કાળા પાણીની સજા પણ કહેવામાં આવે છે. કાળા પાણીની સજા દરમિયાન તેમને ટીબી થઈ ગયો હતો, જેનાથી તેઓ માંડ માંડ બચ્યા હતા. જેલમાં તેમને જ્યારે ખબર પડી કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે, ત્યારે તેઓ ખૂબ જ નિરાશ થયા. નિરાશા એ વાતને લઈને કે તેમના ત્રણેય સાથીઓ તેમના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે. દુઃખ એ વાતનું કે તેમને ફાંસી કેમ ના આપવામાં આવી. અંદામાનની જેલમાં 8 વર્ષ વિતાવ્યા પછી વર્ષ 1937માં બ્રિટિશ સરકારે તેમને અંદામાનથી પટના જેલમાં શિફ્ટ કરી દીધા. આવતા વર્ષે તેઓ છૂટી ગયા, પરંતુ આઝાદીનો જુસ્સો એવો હતો કે ફરીથી અસહકાર આંદોલનમાં ભાગ લેવાને કારણે તેમને ધરપકડ કરવામાં આવી. લગભગ 5 વર્ષ પછી જ્યારે તેઓ ફરી છૂટ્યા, ત્યારે દેશ આઝાદી તરફ આગળ વધી ચૂક્યો હતો. તેઓ ખુશ હતા કે તેમની મહેનત સફળ થઈ રહી હતી. તેઓ દુઃખી એટલા માટે હતા કારણ કે તેમના ખાસ મિત્ર ભગતસિંહને ફાંસી થઈ ચૂકી હતી. જો તેઓ જીવિત હોત તો તેઓ પણ આઝાદીનું સૂરજ જોત. આ વિચારીને તેમણે પટનામાં રહેવાનો નિર્ણય કર્યો. વર્ષ 1947માં વર્ષોની ગુલામી બાદ દેશને આઝાદી મળી અને તેની સાથે જ બટુકેશ્વર દત્ત પણ મુક્ત થયા. આઝાદી પછી તેમના માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે હવે આગળ શું કરવું, કારણ કે તેમણે દેશને આઝાદ કરાવવા સિવાય બીજું કંઈ વિચાર્યું જ ન હતું. દેશ આઝાદ થયો ત્યારે તેઓ મૂંઝવણમાં હતા.
નવેમ્બર 1947માં તેમણે અંજલિ નામની યુવતી સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ તેમની સામે આજીવિકા કમાવાની અને ઘર ચલાવવાની નવી સમસ્યા આવી ઊભી રહી. બટુકેશ્વર દત્તે એક સિગારેટ કંપનીમાં એજન્ટની નોકરી કરી લીધી. બાદમાં બિસ્કિટ બનાવવાનો એક નાનો કારખાનો પણ ખોલ્યો, પરંતુ નુકસાન થવાને કારણે તેને બંધ કરવો પડ્યો. એ વિચારવું ખૂબ જ વિચિત્ર લાગે છે કે ભારતનો સૌથી મોટો ક્રાંતિકારી દેશની આઝાદી પછી આ રીતે ભટકી રહ્યો હતો. ભારતમાં તેમની ઉપેક્ષાનો એક કિસ્સો વધુ છે. કહેવાય છે કે એકવાર પટનામાં બસો માટે પરમિટ મળી રહી હતી, જેના માટે દત્તે પણ અરજી કરી હતી. પરમિટ માટે જ્યારે તેઓ પટનાના કમિશનરને મળવા ગયા ત્યારે કમિશનરે તેમની સ્વતંત્રતા સેનાની હોવાનું પ્રમાણપત્ર લાવવા કહ્યું. પરંતુ બટુકેશ્વર દત્ત માટે આ હૃદયદ્રાવક વાત હતી. બાદમાં જ્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને આ વાતની જાણ થઈ ત્યારે કમિશનર બટુકેશ્વર દત્તની માફી માંગી લીધી. જોકે ત્યારબાદ દેશમાં બટુકેશ્વરનું સન્માન થયું અને 50ના દશકમાં તેમને 4 મહિના માટે વિધાન પરિષદના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા. પણ આનાથી શું થવાનું હતું? તેઓ રાજકારણની ઝાંઝમાળથી દૂર હતા. પોતાની જિંદગીના સંઘર્ષમાં વ્યસ્ત બટુકેશ્વર દત્ત વર્ષ 1964 આવતા બીમાર પડી ગયા. તેમને ગંભીર હાલતમાં પટનાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમને આ હાલતમાં જોઈને તેમના મિત્ર ચમનલાલ આઝાદે 1 લાખ લખ્યું. શું દત્ત જેવા ક્રાંતિકારીએ ભારતમાં જન્મ લેવો જોઈએ? પરમાત્માએ આટલા મહાન શૂરવીરને આપણા દેશમાં જન્મ આપીને મોટી ભૂલ કરી છે. દુઃખની વાત છે કે જે વ્યક્તિએ દેશને સ્વતંત્ર કરાવવા માટે પોતાના પ્રાણની બાજી લગાવી દીધી અને જે ફાંસીથી માંડ બચી ગયો, તે આજે અત્યંત દયનીય સ્થિતિમાં હોસ્પિટલમાં પીડાઈ રહ્યો છે અને તેને પૂછનાર કોઈ નથી. અખબારોમાં આ લેખ છપાયા પછી સત્તામાં બેઠેલા લોકોના કાન સરવા થયા અને પંજાબ સરકાર તેમની મદદ માટે આગળ આવી. બિહાર સરકાર પણ હરકતમાં આવી, પરંતુ ત્યાં સુધીમાં બટુકેશ્વરની તબિયત ઘણી બગડી ચૂકી હતી. જ્યારે તેમની બીમારીના સમાચાર દિલ્હી પહોંચ્યા ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી ગુલઝારીલાલ નંદા અને પંજાબના મંત્રી ભીમસેન સચ્ચરે તેમની મુલાકાત લીધી. તેમની સારવાર માટે પંજાબ સરકારે 1000 રૂપિયાનો ચેક બિહાર સરકારને મોકલીને ત્યાંના મુખ્યમંત્રીને પણ લખ્યું કે જો તેઓ તેમની સારવાર કરાવવામાં સક્ષમ નથી તો તેઓ દિલ્હી કે ચંદીગઢમાં તેમની સારવારનો ખર્ચ ઉઠાવવા તૈયાર છે. આ પછી પણ યોગ્ય સારવારના અભાવે તેમનું સ્વાસ્થ્ય સતત બગડતું જ ગયું. તેમને ફરીથી દિલ્હી લાવવામાં આવ્યા. દિલ્હી પહોંચ્યા પછી તેમણે પત્રકારોને કહ્યું હતું કે હું સપનામાં પણ વિચારી નહોતો શકતો કે જે દિલ્હીમાં મેં બોમ્બ ફેંક્યો હતો ત્યાં એક અપંગની જેમ સ્ટ્રેચર પર લાદીને લાવવામાં આવીશ. દિલ્હી લાવ્યા પછી સૌથી પહેલા તેમને સફરદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ અહીં પણ તે સારવાર ઉપલબ્ધ નહોતી જેની તેમને જરૂર હતી. વાસ્તવમાં તેમની સારવાર માટે કોબાલ્ટ ટ્રીટમેન્ટ આપવાની હતી, જે ફક્ત એમ્સમાં જ ઉપલબ્ધ હતી. ઘણી બધી વિલંબ પછી 23 નવેમ્બરે તેમને પહેલીવાર કોબાલ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવી અને 11 ડિસેમ્બરે તેમને એમ્સમાં દાખલ પણ કરવામાં આવ્યા. અહીં જાણવા મળ્યું કે બટુકેશ્વર દત્તને કેન્સર છે. તેમની પાસે હવે માત્ર થોડા જ દિવસો બાકી હતા. બીમારીના સમયમાં પણ તેઓ તેમના સાથીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને યાદ કરીને વારંવાર રડી પડતા હતા. એકવાર જ્યારે પંજાબના મુખ્યમંત્રી રામકૃષ્ણ તેમની ખબર અંતર પૂછવા એમ્સ પહોંચ્યા ત્યારે તેમણે પૂછ્યું કે તેઓ તેમના માટે શું કરી શકે છે. આના પર બટુકેશ્વરે જવાબ આપ્યો કે તેમના અંતિમ સંસ્કાર તેમના મિત્ર અને સાથી ભગતસિંહની સમાધિમાં કરવામાં આવે. માત્ર પંજાબના મુખ્યમંત્રીને જ નહીં, પરંતુ જ્યારે ભગતસિંહના માતા વિદ્યાવતીજી હોસ્પિટલમાં દત્તને તેમની અંતિમ ક્ષણોમાં મળવા આવ્યા ત્યારે તેમણે પણ પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે તેમના અંતિમ સંસ્કાર પણ તેમના મિત્ર ભગતસિંહની સમાધિની બાજુમાં જ કરવામાં આવે. 20 જુલાઈ 1965ની રાત્રિ 1:50 વાગે ભારતના આ મહાન સપૂતે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના અંતિમ સંસ્કાર તેમની ઈચ્છા મુજબ જ ભારત પાકિસ્તાન સરહદ નજીક હુસૈનીવાલામાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની સમાધિ પાસે કરવામાં આવ્યા હતા. 1968માં જ્યારે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની સમાધિ તીર્થનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે ભગતસિંહના આ 86 વર્ષીય વીર માતાએ તેમની સમાધિ પર ફૂલ ચઢાવતા પહેલા શ્રી બટુકેશ્વર દત્તની સમાધિ પર ફૂલોનો હાર ચઢાવ્યો હતો.
બટુકેશ્વર દત્તની એ જ તો ઈચ્છા હતી કે મને ભગતસિંહથી અલગ ન કરવામાં આવે, જીવતે નહીં તો મરીને જ સહી. બટુકેશ્વર દત્તની ભગતસિંહની બાજુમાં જગ્યા મળી, પણ બટુકેશ્વર દત્તની યાદમાં ન તો કોઈ ટપાલ ટિકિટ બહાર પડી, ન તેમની 100મી જન્મ જયંતિ પર કોઈ આયોજન થયું. અમને માફ કરી દેજો બટુકેશ્વર, જેઓ આજે તમને ભૂલી ગયા છે, નહીં તો આવું ન થાત. વીર આત્મા સદીઓ પછી જન્મ લે છે. આર્ય સમાજ તરફથી વીર મહાનાયક બટુકેશ્વર દત્તજીને શત શત નમન.